Okay, standard 7 science. Okay, in the last lecture we have completed the exercise of the first chapter. Okay, today we will learn about the second chapter. Its name is nutrition in the animals. Okay, nutrition in animals, that means કે પ્રાણીઓમાં પોષણ, બરાબર છે. તો આપણે જે અગાઉ ચેપ્ટર ભણ્યા છે કે એમાં શું હતું કે જે વનસ્પતિ એમાં પોષણ હતું, બરાબર છે. તો આપણે વનસ્પતિ વિશે ભણ્યા કે ઓટોપ્રસ હતા, પેરેસાઇટ હતા, હર્ડોટ્રોફસ હતા, હિટરોટ્રોફસ હતા, બરાબર છે. તો એ શું છે કે વિવિધ પ્રકાર હતા. તો આપણે જોયું કે જે વનસ્પતિ છે ક્લોરોફિલ ધરાવે છે, બરાબર છે. એના દ્વારા જે કેવી છે, સ્વયંપોષી છે. બીજા છે મનુષ્ય છે અને અધર એનિમલ છે, કેવા છે, હિટરોટ્રોફસ એટલે શું છે, પરાવલંબી છે, બરાબર છે. હવે જુદા જુદા આપણે શું છે, જે પ્રાણીઓ છે એમની પોષણ લેવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, બરાબર છે. અને જુદા જુદા એલિમેન્ટ હોય છે એમાંથી શું કરે છે, પોષણ મેળવે છે. હવે આજનું જે છે આપણે એ થોડું એમાં ભણવાનું છે કે આપણે જે કમ્પોનન્ટ વિશે થોડું ભણવાનું છે અને જે ન્યુટ્રિશન એનિમલમાં મળે છે ને એ થોડું એના વિશે થોડીક માહિતી વધારે લેવાની છે, બરાબર છે. તો અહીંયા જુઓ, component of a food such as a carbohydrate are a complex substance. This complex substance cannot be utilized as such, so they are as a broken down into smaller substance. The breakdown of a complex component of a food into simple substance is called digestion. ઓકે, તો આ શું છે કે કાર્બોહાઈડ્રેટ છે ને એ શું છે, બહુ જટિલ ઘટક છે. તો જટિલ ઘટક હોય છે એને શું કરવામાં આવે છે, અને સરળ જે હોય છે ઘટકમાં એમાં ફેરવવામાં આવે છે. અને સરળ ઘટકને ફેરવીને જે ખોરાક હોય છે એને સરળ ઘટકમાં ફેરવવામાં આવે છે. અને જે સરળ ઘટકમાં ફેરવવાની જે પ્રક્રિયા છે ને આપણે ડાયજેશન કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ છીએ પાચન, બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો કે આ શું છે, કોમ્પ્લેક્સ સબસ્ટન્સ છે, જટિલ છે, બરાબર છે. તો એને શું સિમ્પલ સબસ્ટન્સમાં ફેરવવામાં આવે છે. હવે સાદી ભાષામાં કહીએ આપણે, બરાબર, તમે કંઈ પણ ખાઓ છો, બરાબર છે, અને ધીમે ધીમે ચાવો છે અને નાના નાના ટુકડામાં વિભાજિત કરો છો. પછી અંદર જાય છે આપણે જઠરમાં જાય છે, જઠર એટલે લીવર, બરાબર છે, સોરી યકૃત એટલે લીવર, બરાબર. જઠરમાં જાય છે તો શું થાય છે, એની અંદર પાચક રસો પડે છે અને શું થાય છે, પાચનની શરૂઆત થઈ જાય છે. જે પાચનની શરૂઆત થાય છે એટલે શું કરે છે, તો જે જટિલ હોય ને એને સરળ કોમ્પ્લેક્સમાં ફેરવે છે, બરાબર છે. અહીંયા આપેલા છે ડિફરન્ટ વે ટુ ટેકિંગ અ ફૂડ. ધ મોડ ઓફ ટેકિંગ ફૂડ ઇનટુ ધ બોડી ઇન અ વેરિયસ ડિફરન્ટ ઓર્ગેનિઝમ, બીઝ એન્ડ હ્યુમન બીંગ્સ, બર્ડ્સ સક એન્ડ નેક્ટર ધ પ્લાન્ટ્સ. ઓકે, તો આપણે જે પ્રાણીઓ હોય છે ને એની જે ખોરાક લેવાની પદ્ધતિ હોય છે ને જુદી જુદી હોય છે, બરાબર છે. જે હની બીઝની વાત કરીએ, બરાબર છે, તો એ શું કરે છે કે મધમાખી છે એ મધમાખીને હમિંગ બર્ડ છે, પેલું નાનું આવે છે એ, તો શું કરે છે, કોઈ પણ ફૂલ હોય ને અથવા પ્લાન્ટ હોય છે એને શું કરે છે, એનો રસ ચૂસે છે, બરાબર છે. ઇન્ફ્લન્ટ ઓફ હ્યુમન એન્ડ મેની અધર એનિમલ ફીડ ઓન ધ મધર્સ મિલ્ક. ઓકે, હવે શું કરે છે કે આપણું નાનું બાળક અને બીજા એનિમલ્સ હોય છે કે નાના હોય, નવજાત હોય છે, એ શું કરે છે, પોતાની માતાનું દૂધ પીવે છે. સ્નેક્સ like the python swallow the animals they prey upon. ઓકે, તો આ જે સ્નેક અને જે પાયથન હોય છે, અજગરને સાપ, એ પોતાના જે ખોરાક હોય છે ને આખો ને આખો ગળી જાય છે. તમે ડિસ્કવરી કે નેટ જીઓ પર જોયું હશે, બરાબર છે. તો અજગરને સાપ શું કરે છે, એને ચાવતા નથી, એ પોતાના ખોરાકને શું કરે છે, આખો ને આખો ગળી જાય છે, બરાબર છે. સમ aquatic animal filter the tiny food particle floating nearby the feed upon them. ઓકે, તો એક્વાટિક ધેટ મીન્સ શું છે કે કોઈક જલીય હોય છે, જલીય કે પાણીની અંદર રહેતા સજીવો શું કરે છે કે જે ફૂડના પાર્ટિકલ હોય છે ને તાળવી નાખે, જારી નાખે છે અને એનામાંથી શું કરે છે, ખોરાક અલગ પાડીને જાતે ખાય છે, બરાબર છે. એક્ટિવિટી અહીંયા શું છે 2.1 છે, એમાં શું છે કે વેરિયસ મોડ ઓફ ફીડિંગ એટલે ખાવાની જે વિવિધ પ્રક્રિયાઓ છે ને એ દર્શાવવામાં આવેલ છે. તો નેમ ઓફ એનિમલ છે, કાઇન્ડ ઓફ ફૂડ છે, મોડ ઓફ ફીડિંગ છે, બરાબર છે. તો અહીંયા સ્નેલ છે, આંટ છે, ઈગલ છે, હમિંગ બર્ડ છે, લાઈસ છે, મોસ્કિટો છે, બટરફ્લાય છે, હાઉસ ફ્લાય છે, બરાબર. તો શું ખાય છે એ લખવાનું છે. હું તમને એક શીખવાડું છે
કે મોસ્કિટોસ છે. મોસ્કિટોસ શું કરે છે? કાઇન્ડ ઓફ ફૂડ શું આપણું લોહી પીવે છે, બરાબર છે. મોડ ઓફ ફૂડ કેવો છે? કેવી રીતે ખાય છે? શું કરે છે? સ્પૂનિંગ કરે છે, સકિંગ કરે છે, શું ચૂસી નાખે છે, બરાબર છે. સ્ક્રેપિંગ એટલે શું? ખરજવીને ખાવું. ચ્યુઇંગ એટલે ચાઈને ખાવું. સીપોનિંગ એટલે ગળીને ખાવું. કેપ્ચરિંગ એટલે પકડીને ખાવું, પકડીને ગળીને ખાવું. સ્પૂનિંગ એટલે પી જવું કહેવામાં આવે છે. અને સકિંગ એટલે શું કે ચૂસી લેવું એમ, બરાબર છે. હવે જોવા કે અહીંયા એક પિક્ચર ઓફ સ્ટારફિશ છે, બરાબર છે. એના વિશે થોડાક અમેઝિંગ ફેક્ટ છે એ હું તમને શીખવાડું છું, બરાબર છે. Starfish feed on an animal covered by the hard shell of the calcium carbonate. After the opening shell, the starfish pops out its stomach through its mouth, eat the soft animal inside the shell. The stomach then does back into the body and the food is slowly digested. ઓકે, તો આમાં શું કહેવામાં આવે છે કે જે સ્ટારફિશ નામનું જે એક માછલી છે, ફિશ જ કહેવામાં આવે છે, એ શું હોય છે કે કેલ્શિયમ કાર્બોનેટથી ઘેરેલું કોઈ કવચવાળું હોય છે ને એનું શું કરે છે? કોઈ પ્રાણીઓને ખાય છે. તો સૌથી પહેલાં શું કરે છે? એના તમે 5, 1, 2, 3, 4 ને 5 હાથ જેવું છે, એના દ્વારા શું કરે છે? એના શેલ તોડે છે અને અંદરથી શું નીકળે છે? એક નરમ નીકળે છે. એટલે એ શું કરે છે? એનું મોં હોય છે એના દ્વારા શું કરે છે? પોતાનું પેટ બહાર કાઢે છે અને પેટ દ્વારા જે નરમ હોય છે એનિમલ એને ખાઈ જાય છે અને પાછું અંદર પેટને સમાવી લે છે, બરાબર છે. કેલ્શિયમ કાર્બોનેટ, દેટ મીન્સ કે હવે એક ઉદાહરણ આપું, સ્નેલ, બરાબર છે. ગોકુળ ગાય જોઈ હશે તો એની ઉપર કવચ હોય છે. એ શાનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. હવે ધારો કે દાખલા તરીકે આ સ્ટારફિશને સ્નેલ ખાવ તો શું કરશે? સૌથી પહેલાં એનું કવચ તોડશે અને અંદરથી જે મુલાયમ જે સ્નેલ નીકળશે એને શું કરશે? પોતાના મોં દ્વારા જઠર બહાર કાઢશે અને એના દ્વારા ખાઈ લેશે, બરાબર છે. હવે આ તો વાત થઈ પ્રાણીઓની. હવે ડાયજેશન ઇન હ્યુમન્સ. ઓકે, તો સૌથી પહેલાં આપણે ફિગર જોવાની છે, બરાબર છે. અને એનું જે નામકરણ આપેલું છે આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો શું આપેલું છે? બુકલ કેવિટી એટલે શું છે? મુખાગૃહ, બરાબર છે. સલાઇવરી ગ્લેન્ડ્સ એટલે શું છે? લાળ ગ્રંથિઓ. આ શું છે? ઇઓસોફેગસ અથવા શું કહેવામાં આવે છે? ફૂડ પાઇપ એટલે શું કહેવાય છે? અન્ન નળી કહેવામાં આવે છે. આ છે લીવર એટલે શું છે? યકૃત. આ શું છે? ગોલ બ્લેડર એટલે આને શું કહેવામાં આવે છે? પિત્તાશય કહેવામાં આવે છે, બરાબર છે. હવે આ શું છે? સ્ટમક છે. આ શું છે? આપણું પેટ છે. આ છે આપણું પેનક્રિયાસ. આ છે આપણું સ્વાદુપિંડ છે. આ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે નાનું આંતરડું, લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટું આંતરડું. આ શું છે? રેક્ટમ છે એટલે મળાશય છે અને એનસ એટલે મળદ્વાર છે, બરાબર છે. હવે જુઓ, વી ટેક ઇન અ ફૂડ થ્રુ ધ માઉથ, ડાયજેસ્ટ એન્ડ અનયુટિલાઇઝ ઇટ. ઓકે, આપણે મોઢા દ્વારા ખોરાક લઈએ છીએ, પચાવીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ. ધ અનયુઝ પાર્ટ ઓફ અ ફૂડ આર ડિફેક્ટેડ એટલે જે આપણે જે ખાધા પછીનો જે ઘન અકાર્બનિક કચરો જે બને છે, બરાબર છે, આપણો મળ બને છે, એનું શું કરવામાં આવે છે? ત્યાગ કરવામાં આવે છે. યુ હેવ એવર વન્ડર્ડ ધેટ વોટ હેપન ટુ ધ ફૂડ ઇનસાઇડ ધ બોડી. એટલે તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ અને પેટની અંદર જઈને શું થતું હશે? ફૂડ પાસીસ થ્રુ ધ કન્ટિન્યુઅસ કેનલ which is begin to the bicular cavity and ends to the anus. ઓકે, તો આમાં શું દર્શાવવામાં આવે છે કે અહીંયાથી આપણે ખોરાક લઈએ છીએ તો અહીંયા ખોરાક પડે છે, જઠરમાં વલોવાય છે, એનું પાચન થાય છે, ધીરે અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બિગ ઇન્ટેસ્ટાઇન એને જાય છે અને એનસ જે છે આપણો જે મળ દ્વાર એના દ્વારા બહાર નીકળી જાય છે, બરાબર છે. ધ કેનલ કેન બી ડિવાઇડ ઇન્ટુ વેરિયસ કમ્પાર્ટમેન્ટ, buccal cavity, food pipe or esophagus, stomach, small intestine, large intestine, ending to the rectum and the anus. ઓકે, શું તો આ શું છે? તે આ જે ફૂડ પાઇપ છે, આપણી જે કેનલ છે આખી, એ વિવિધ ભાગોમાં વહેંચાયેલી છે. પહેલું મુખાગૃહ છે, બીજું છે ફૂડ પાઇપ છે, બીજું પેટ છે, ચોથું છે ઇન્ટેસ્ટાઇન છે, પાંચમું છે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, મળાશય છે અને લાસ્ટમાં છે આપણું મળદ્વાર, એનસ. ઇટ ઇઝ નોટ અ વેરી લોંગ પાથ. ઇઝ ઇટ એટલે કહે છે કે આ મોટો રસ્તો છે, બરાબર. ધીસ પાર્ટ ટુગેધર ફોર્મ અલ્ટિમેટલી કેનલ એટલે આ પાર્ટથી જે બને છે એને શું કહેવામાં આવે છે? પાચન માર્ગ કહેવામાં આવે છે. ઓકે,
The food compartment gradually get into disgust as the food travels through the various compartments, the inner walls of a stomach and small intestine and the various glands associated with canals such as salivary glands, the liver and the pancreas secrete the digestive juice and the digestive juice converts substance of a food into simpler ones, digestive tract and the associated with the together continuously digestive systems. ઓકે, તો આમાં શું કહેવામાં આવે છે કે આ જે છે અહીંયાથી જે ખોરાક લેવામાં આવે છે એ શું કરે છે, જઠરમાં રહીને જે લીવર જઠરમાં રહીને સતત શું હોય છે, ફરતો જ હોય છે અંદર. આ જે હોય છે ને એની અંદર ફરતો છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બિગ ઇન્ટેસ્ટાઇન, બરાબર છે. તો આ દરમિયાન શું થાય છે કે જે સલાઇવરી ગ્લેન્ડ હોય છે એના દ્વારા શું થાય છે, જે લાળ ગ્રંથિઓ દ્વારા એમાં શું હોય છે, લાળનો સ્ત્રાવ થાય છે, બરાબર છે. અને જે પેન્ક્રિયાસ જે સ્વાદુપિંડ આપણે કહીએ છીએ એના દ્વારા પણ શું થાય છે, સ્ત્રાવ થાય છે. અને જે એનો જે સ્ત્રાવ થાય છે લાળ ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ થાય છે એ શું કરે છે, પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે, બરાબર છે. તો આ બધાથી જે માર્ગ બને છે એને શું કહેવામાં આવે છે, પાચન ક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે. જે પાચન પ્રક્રિયા કહેવામાં આવે છે ને એ કહેવામાં આવે છે, બરાબર છે. હવે જો માઉથ એન્ડ ધ બોકલ કેવિટી એટલે શું કહેવાય છે, મોઢું અને મુખાગૃહ આપણું, બરાબર છે. ફૂડ ઇઝ ટેકન ઇન ટુ ધ બોડી થ્રુ ધ માઉથ એટલે આપણે જે ખોરાક લઈએ છીએ આપણા મોઢા દ્વારા લેવામાં આવે છે, બરાબર છે. ધ પ્રોસેસ ઓફ ટેકિંગ ફૂડ ઇઝ ધ બોડી કોલ ઇન્જેક્શન એટલે અંતઃગ્રહણ કહેવામાં આવે છે. આપણે જે આપણા હાથ મોઢા દ્વારા આપણે ખોરાક લઈએ છીએ અને શું કહેવામાં આવે છે, અંતઃગ્રહણ કહેવામાં આવે છે. વિચ ચૂ ધ ફૂડ વિથ ધ ટીથ એન્ડ બ્રેક ઇટ ડાઉન ધ મિકેનિકલ ઇન્ટુ સ્મોલ પીસીસ એટલે શું કરવામાં આવે છે, આપણે ખોરાક લઈએ છીએ અને નાના ટુકડામાં મોઢાની અંદર વિભાજિત કરવામાં આવે છે, છેદી નાખવામાં આવે છે, બરાબર છે. ઇચ રૂટ ટીટ ઓફ રૂટ ઇન ધ સ્પેક્ટેટર સોકેટ ઇન ધ ક્રામ્સ એટલે જે આપણું જે પેઢામાં હોય છે ને એ અલગ ખાડામાં હોય છે. તમે તમારા મોઢાની અંદર જે દાંત છે એની પર હાથ ફેરવીને જુઓ, બરાબર છે. તો 3 થી 4 પ્રકારના જુદા જુદા દાંત હોય એવું તમને ફીલ થશે, બરાબર છે. અવર ટીથ ઇઝ વેરી એપિરિયન્સ ઇન ધ પરફોર્મન્સ ડિફરન્ટ ફંક્શન અકોર્ડિંગલી તે ગીવન ડિફરન્સ નેમ. ઓકે, તો આપણા દાંત હોય છે ને જુદા જુદા ભાગમાં આવેલા હોય છે અને એ દાંતોનું જુદું જુદું કામ હોય છે, બરાબર છે. તો એ બધું જે કામ છે એને ફિગર નંબર 2.3માં આપ્યું છે એને સમજીએ, બરાબર છે. તો સૌથી પહેલાં જે છે આ જે દાંત છે 1 2 3 4 એ શું છે, ઇન્સિયરસ છે એટલે શું કહેવામાં આવે ગુજરાતીને, છેદક કહેવામાં આવે છે. એના દ્વારા આપણે ખોરાકને શું કરીએ, છેદીએ છીએ, તોડીએ છીએ. આ શું છે, આ બીજા છે રાક્ષી દાંત છે, કેની એટલે રાક્ષી દાંત. 1 અને 2 જે છે 1 અને 2 એ શું છે, રાક્ષી દાંત છે. આ 2 છે, ચોથી છે આ પ્રીમોલર છે. શું છે, પ્રીમોલર એટલે શું છે, આ અગ્રદાળ છે. 1 2 3 અને 4 છે, આ જે છે દર્શાવેલું છે અગ્રદાળ કહેવામાં આવે છે. અને પાછલી છે 1 2 3 અને 4 જે છે એ શું છે, દાળ કહેવામાં આવે છે. દાળ દ્વારા શું કરવામાં આવે છે, આપણે ચાવવામાં આવે છે. ખોરાકને શું કરીએ છીએ, નાનો કરીએ છીએ. છેદક દ્વારા શું કરે છે, ખોરાકને નાના નાના ટુકડા કરીએ છીએ. રાક્ષી દાંત જે છે આપણે સાઈડમાં આપેલા હોય છે, બરાબર છે. રાક્ષી દાંત અહીંયા આપેલા હોય છે. તમને જોઈને તમે મિરરની સામે ઊભા રહેજો અને એ કરજો, તમને દરેક દાંત વિશે થોડી થોડી ખબર પડશે, બરાબર છે. જે રાક્ષી દાંત હોય છે થોડા આકારમાં શું હોય છે, મોટા હોય છે, બરાબર છે. ઓકે, તો આજના માટે આજે આપણે આટલું જ ભણીશું. બાકીનું જે ચેપ્ટર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરીશું. થેન્ક યુ.